મહાપ્રભુજીને તીર્થ કરવાની શું જરૂર છે? તો કહું, મહાપ્રભુજીને તીર્થની જરૂર નથી, પણ તીર્થોને મહાપ્રભુજીની જરૂર છે. કારણ કે આવા ભગવત સ્વરૂપ આચાર્ય જ્યારે તીર્થોમાં પધારે છે ને, ત્યારે તીર્થોમાં અનેક લોકો પોતાના પાપ મૂકી ગયા હોય છે. તીર્થો પણ મનમાં ક્લેશ કરતા હોય છે કે આટલા પાપોનો અમે નાશ કેમ કરીશું. પણ જ્યારે આવા મહાપુરુષો પધારે ત્યારે તીર્થો પણ એમના ચરણ ધૂલીમાં સ્નાન કરી અને પોતે પવિત્ર થઈ જતા હોય. તીર્થ સકલ સનાથ કીધા, ચરણ રેણુ સમાજ. અને આમ જ્યાં નારદજીના દર્શન થયા અને પૂછું કે તમે છો કોણ? અને ત્યારે એ સ્ત્રી પોતાનો પરિચય આપતા બોલી. वह स्त्री कहने लगी, अहम भक्ति, मैं भक्ति हूं, और ये दोनों वृद्ध पुरुष मेरे दोनों पुत्र हैं. एक है ज्ञान, दूसरा है वैराग्य. मैं द्रविड़ देश में उत्पन्न हुई, कर्नाटक में वृद्धि को प्राप्त हुई, महाराष्ट्र में कहीं कहीं पूजाई, પણ ગુજરાતમાં આવી તો હું ગરડી થઈ ગઈ. હવે આવું ગુજરાતના લોકો સાંભળે તેને ગમે? એટલે ગુજરાતના સંતો મહાત્માઓએ અનેક અનેક અર્થો કર્યા. કોઈ એમ જીર્ણતામ ગત, એટલે કે જેમ માટીનું કોઈ પૂતળું હોય ને એને જીર્ણ રજ રજ કરી નાખો, એને કહેવાય જીર્ણતામ. એટલે કે ગુજરાતના રજે રજમાં વ્યાપી ગઈ. એક અર્થ એમ કર્યો. એક અર્થ એમ કર્યો કે યુવાનીમાં તો બા બધે રહે, પણ ગડપણમાં જે દીકરો બાને સાચવે તો બા બધી મિલકત એને આપતા જાય. એમ યુવાનીમાં તો બધે રહ્યા, પણ ગડપણમાં ગુજરાતના લોકોએ ભક્તિને સાચવ્યા એટલે બધી મિલકત ગુજરાતીઓને આપતા જાય. એક અર્થ એમ પણ કર્યો. એક અર્થ એમ કર્યો કે જેમ ગરડા કોઈ વ્યક્તિને એક જગ્યાએ બેસાડો ને, પછી કોઈ ઊભું ન કરે ત્યાં સુધી ઊભા ન થાય, તો કે ગરડા થઈને ભક્તિ મહારાજની ગુજરાતમાં એવા બેઠા કે પછી ઊભા જ ન થયા. સદાય ગુજરાતમાં એમનો નિવાસ થઈ ગયો. પણ અહીંયા પ્રમાણે બહુ રાજી થવા જેવું નથી. જીર્ણતામ ગતા, કારણ કે વેપારી પ્રજા રહી ને ગુજરાતની, તો દરેકમાં એમ વિચાર કરે આ કરું તો ખરા, પણ મળે શું? હવે જો ભક્તિમાં વિનિમયનો વિચાર કરે તો ભક્તિ ગરડી થઈ જાય. ભક્તિમાં સ્વના લાભનો વિચાર કરે તો ભક્તિ ગરડી થઈ જાય. ઘણા લોકો તો એક એક માળા ફેરવીને આકાશ સામે જુએ કંઈ થયું કે નહીં, એ રીતે માળા ફેરવે. અરે માળા કરી શક્યા ને એ જ મોટી કૃપા છે. એમ ન વિચારો કે આજે મેં માળા કરી તો શું મળશે, એમ વિચારો કે મેં કંઈક કર્યું હશે જેથી આજે એક માળા હું કરી શક્યો. નવ યમનાષ્ટક કરીને મને યમનાજી શું આપશે એ ન વિચાર કરો, પણ યમનાજીએ કેટલી મોટી કૃપા મારા ઉપર કરી, આજે હું 9 યમનાષ્ટક કરી શક્યો. ભગવત નામથી મોટું ફળ આ દુનિયામાં બીજું કોઈ નથી. એટલે ભગવાનના નામથી શું મળશે એ વિચાર નહીં, પણ મેં કોઈ સત્કર્મ કર્યા હશે કે આજે મારા મુખમાં ભગવાનનું નામ આવ્યું. એટલે કે નામ લઈ શક્યા એ જ મોટું ફળ છે. સેવા કરી શક્યા એ જ મોટું ફળ છે. સેવા કરવાથી શું મળશે એનો વિચાર ન કરો. ભગવાનના નામને ફળ રૂપે માનો, સાધન રૂપે. ભક્તિ મહારાજને કહેવા લાગ્યા, ગુજરાતમાં ગરડી થઈ, પણ પાછી જયારે વૃંદાવનમાં આવી તો યુવાન બની ગઈ. વૃંદાવનની ભૂમિનો એ પ્રભાવ છે. અને આજે આપણા બધાનો અનુભવ છે ને કે જ્યાં ટ્રેનમાંથી વ્રજમાં ઉતરીએ, ચાલ્યા ના રે લોકો. જે માજી 80 વર્ષના ઘરમાં 4 ડગલા ચાલવા હોય તોય હાથ પકડવો પડે, એ દોડી દોડી આખી પરિક્રમા કરી આવે ગિરિરાજ. જાણે ભક્તિ મહારાણી યુવાન થઈને ત્યાં નૃત્ય ન કરતી હોય એમની અંદર. વૃંદાવનમાં આવીને હું યુવાન થઈ, પણ વિચિત્ર વાત એ થઈ કે મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય બંને વૃદ્ધ થઈ ગયા. અને મા યુવાન હોય ને પુત્રો વૃદ્ધ હોય એ તો વિચિત્ર વાત કહેવાય. મા માટે દુઃખદાયક કહેવાય. દુનિયામાં ઊંધું હોય, મા ગરડી હોય ને દીકરા યુવાન હોય. નારદજી, આપ કોઈ ઉપાય કરો, મારા દુઃખનું નિવારણ કરો. અને એટલા માટે ભક્તિ યુવાન પણ પ્રસન્ન ત્યારે હોય જ્યારે જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થાય. અને એટલા માટે ભાગવત કથાનો આશ્રય કરવો, કારણ કે અહીંયા જ્ઞાન યુવાન થશે, સમજ આવશે, ભગવાન વિશે ખ્યાલ આવશે, ધર્મ વિશે સમજ આવશે. ભાગવત સાંભળવાથી જ્ઞાન યુવાન થાય અને વૈરાગ્ય યુવાન થાય. આ તમારો વૈરાગ્ય જ છે ને. કેટલા બધા તમારા કામો પેન્ડિંગ છે, છતાંય બધું છોડી 4-4 કલાક કથામાં બેસો છો, આ તમારું વૈરાગ્ય જ છે. નહીં તો આજના માણસને 2 મિનિટ બેસાડવો અઘરો છે, અને છતાંય આટલા કલાકો બેસે, મોટી વાત છે. તમે ભગવાન માટે બેઠા છો. અને બીજી વાત એ કે 4-4 કલાક આપણે કોઈને નડ્યા નહીં એ ઓછું છે. નહીં તો માણસે અત્યારે કેટલાય ફોનો ફેરવી નાખ્યા, કેટલાને પાડી દીધો અને કેટલાને ઉપાડી દીધો. આ માણસ તો એવો જ છે, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, દડ 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 રડી પડે ભાઈ માણસ છે. આ માણસ કોઈ એમને બેસી શકે એમ નથી. અને એટલે એક વાત જીવનમાં યાદ રાખજો, સારું નહીં કરો ને તો ખોટું થશે, સારું નહીં વિચારો તો ખરાબ વિચાર આવશે. અને એટલા માટે પોતાના જીવનને સત્કર્મોમાં વ્યસ્ત રાખજો, તમારા મનને સદવિચારોમાં વ્યસ્ત રાખજો. કારણ કે આને
નવરું પાડશો ને તો આ નબળું ગોતી લેશે. આ મનનો સ્વભાવ છે. એને જો નવરું કરશો તો એ નબળા જગ્યાએ બેસી જશે. એ નબળું વિચારવા લાગશે. અને એટલા માટે એ સબ્જેક્ટ ગોતે એના કરતા તમે એને સબ્જેક્ટ આપતા. મનને સદવિચારોમાં પ્રવૃત્ત રાખો. કયું જ્ઞાન અને વૈરાગ્ય યુવાન હોય ત્યારે ભક્તિ પ્રસન્ન થાય છે. કયું નારદજી આપ કોઈ ઉપાય બતાવો. નારદજી શ્રવણ કરી રહ્યા છે. ભક્તિ મહારાજની કહેવા લાગ્યા કે આ કલયુગને પરીક્ષિત મહારાજે કેમ આવવા દીધો. જુઓ ને કલયુગનો કેવો પ્રભાવ, અને એને કારણે મારા જ્ઞાન અને વૈરાગ્ય બંને પુત્રો વૃત્ત થઈ ગયા છે. નારદજી કહેવા લાગ્યા તો સારગ્રહી રાજા છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલવ કેશવ કીર્તનાથ. સારગ્રહી રાજા હતા પરીક્ષિત મહારાજ. કલયુગ જ્યારે આવ્યો 100 દુર્ગુણ છે, પણ એક સદગુણ એવો જોયો કે અન્ય યુગોમાં જે યજ્ઞ યાગાદિ વ્રત ઉપવાસ આદિથી થાય, કલયુગમાં કેવલ પ્રભુના નામ લેવા માત્રથી પ્રભુ કૃપા થાય. અને આવો સાર જ્યારે કલયુગનો જોયો ત્યારે પરીક્ષિત મહારાજે કલયુગને આશ્રય આપ્યો. કલયુગ કેવલ નામ આધારા. આ કલયુગની વિશેષતા છે. બીજું કાંઈ ન થાય તો ભગવદ નામનો આશ્રય કરો. હું ફ્રી થઈને એક માળા કરીશ એવી રાહ નહીં. ચાલતા ફરતા કામ કરતા કરતા જે કરી રહ્યા છો એ કરતા કરતા ભગવાનને સ્મરતા રહો. સ્મરણ કરતા હરો ફરો પણ સ્મરો. જીવનના બધા જ કાર્યો કરો, પણ તમે એમ વિચારવા જશો કે બધું કામ છોડીને કરું તો બહુ ઓછો સમય મળશે. પણ જે કાર્ય કરતા હોય કરતા કરતા પ્રભુને સ્મરતા રહો. પ્રભુને સ્મરશો તો તમારે કાર્યની સફળતા થશે. કલયુગમાં ભગવદ નામનો ખૂબ પ્રભાવ કર્યો છે. એટલે તો ચૈતન્ય મહાપ્રભુજી જયારે મળ્યા અને ત્યારે સંવાદ થયો ને ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે ગાયના શીંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ કોઈ ભગવાનનું નામ લે તો એનો ઉદ્ધાર થઈ જાય. મહાપ્રભુજી કહે બિલકુલ સાચી વાત. પણ ગાયના શીંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ ભગવાનનું નામ ભૂલે ને તો કલયુગ પ્રવેશી જાય. અને એટલા માટે જીવે સતત સાવધાન રહેવું. વદત વિરેવ સતતમ સ્તે મિત્તે મે મતિ. આપણે તો 252 ની વાર્તામાં પણ પ્રસંગ આવે છે. એક વૈષ્ણવ જતો હતો અને સર્પ પડ્યો હતો ને ખસેડવા ગયો લાકડીથી અને સર્પ મરી ગયો. નાગણ જોઈ ગઈ અને એને થયું કે મારા પતિને આણે માર્યો છે તો આને છોડીશ નહીં અને દંશ દઈને મારી નાખીશ. કાયમ એની પાછળ તક ગોતી ફરે નાગણ કે અવસર મળે ને આને દંશ મારે. પણ પેલા વૈષ્ણવના મુખમાં સતત ભગવદ નામ રહે અને ભગવદ નામ રહેતું એટલે એ દંશ ન મારી શકે. એક વાર બજારમાંથી જતો હતો એટલામાં કોઈ વ્યક્તિ મળ્યો અને કંઈક લૌકિક વાત કાઢી અને લૌકિક વાત કાઢીને પેલીને તક મળીને એને દંશ દીધો અને એનું મૃત્યુ થઈ ગયું. આ સમાચાર કોઈએ ગુસાઈજીને આવીને કહ્યા કે આ રીતે નાગણે દંશ માર્યો ને પેલો વૈષ્ણવ મરી ગયો. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે એનું મૃત્યુ તો ક્યારનું આવી ગયું હતું. આ નાગણ બીજી કોઈ નહોતી, એની કાળ હતી. પણ એના મુખમાં ભગવદ નામ રહેતું ને એટલે કાળ એનો પ્રભાવ ન પાડી શકતો. પણ જ્યારે ભગવદ નામ ભૂલ્યો અને લૌકિક બોલવા લાગ્યો એટલે કાળને એણે જ અવસર આપ્યો અને કાળ રૂપી નાગણે આવીને દંશ દીધો ને એનું મૃત્યુ થયું. બાકી મૃત્યુ તો ક્યારનું આવી ગયું. ભગવદ નામેની રક્ષા કરીએ. અને એટલા માટે નારદજીએ કહ્યું કે કેવલ કલયુગનો પ્રભાવ એ છે, એનું મહાત્મ્ય એ છે કે અહીંયા ભગવદ નામ માત્રથી કલ્યાણ છે. કહ્યું આપ કોઈ ઉપાય ગોતો. નારદજીએ કહ્યું કે નિશ્ચિત હું તમારા દુઃખના નિવારણ કરીશ. એટલામાં આકાશવાણી થઈ, નારદજી સત્કર્મ કરો. નારદજીએ ખૂબ કોશિશ કરી. ભગવદ ગીતાના શ્લોકો વેદોના મંત્રો બોલ્યા પણ આળસ મરડીને ઉભા થાય ને પાછા સુઈ જાય. જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત ન થાય. આકાશવાણી થઈ, નારદજી સત્કર્મ કરો. કયું સત્કર્મ કરવું એ ન કહ્યું. આકાશવાણી થઈ તો ખરી. આકાશવાણી હંમેશા કોડવડમાં હોય. ત્યાં દેવકીજીના જયારે રથની લગામ પકડીને કંસ વળાવવા જાય છે, આકાશવાણી થઈ 8મો ગર્ભ તારો કાળ થશે. પણ દીકરો થશે દીકરી થશે કાંઈ ન કહ્યું. અહીંયા કહ્યું સત્કર્મ કરો, પણ કયું સત્કર્મ કરવું એ ન કહ્યું. નારદજીએ વચન આપ્યું ભક્તિ મહારાનીને, હું તને વચન આપું છું કે તારા દુઃખનું નિવારણ કરીશ. અને નારદજી ત્યાંથી પરિભ્રમણ કરવા માટે ચાલ્યા. દુઃખના નિવારણનો ઉપાય ગોતવા માટે ચાલ્યા. અને ચાલતા ચાલતા બદ્રીનાથ આવ્યા અને અહીંયા સનતકુમારો સાથે એમનો મેળાપ થયો. નારદજી આ રીતે પોતાનું વૃત્તાંત કહ્યું કે સનતકુમારો, મારા મનમાં ચિંતા એ છે કે આ ભક્તિના દુઃખનું નિવારણ કેમ થશે, જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત કેમ થશે, ભક્તિ પ્રસન્ન કેમ થશે. સનતકુમારો કહેવા લાગ્યા, અમે તો સત્સંગ માટે જ આવ્યા છીએ. અરે સત્સંગ માટે આવ્યા છીએ એટલે કોઈ બોલનારું મળે તો અમે સાંભળવા બેસી જઈએ અને કોઈ સાંભળનારું મળે તો અમે કથા ગાવા બેસી જઈએ. તમારા દુઃખનો ઉપાય, તમારી ચિંતાનો ઉપાય એક જ છે, હે નારદજી, તમે ભાગવત કથા કરો. ભાગવતજીનો એવો પ્રભાવ છે, એનાથી જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય યુવાન થઈ જશે. પણ કોણ કરે, ક્યાં કરે? સનતકુમારો કહો અમે તો સત્સંગ માટે આવ્યા છીએ, તમે કહો તો અમે પોતે કથા કરીશું.
અને જ્યારે આવું સનત કુમારો બોલ્યા, નારદજીનો તો આનંદનો પાર ન રહ્યો. એક તો ભાગવત જેવી કથા અને એ પણ સનત કુમારોના મુખે, આનાથી મોટો બીજો લાભ કયો? સનત કુમારોએ કહ્યું કે હરિદ્વાર પાસે આનંદ નામક તટ છે, ગંગાજીનો પરમ પાવન કાંઠો છે, તમે ત્યાં કથાનું આયોજન કરો. નારદજી તો પ્રસન્ન થઈ ગયા. કથાનો પંડાલ તૈયાર કર્યો છે, સુંદર વ્યાસપીઠ તૈયાર કરી છે, સમસ્ત જનોને આમંત્રણ આપ્યા છે. નદીઓ, પર્વતો, તીર્થો, દેવતાઓ, ઋષિઓ, મુનિઓ જુદા જુદા રૂપ ધારણ કરીને કથામાં આવવા લાગ્યા. આખો કથાનો પંડાલ ભરાયો છે. સનત કુમારો વ્યાસપીઠ પર બિરાજમાન થયા છે અને ભાગવતના મહત્તાને ગાતા સનત કુમારો બોલ્યા, સદા સેવન કરો, સદા સેવન કરો આ ભાગવતી કથાનું. તો એનાથી શું થશે? અરે એનાથી એ થશે જે મોટા મોટા યજ્ઞોથી નથી થતું. તો કે શું થશે? કે આ કથા શ્રવણ માત્રથી હરિ ચિત્તમ સમાશ્રયેત, સ્વયં ભગવાન તમારા હૃદયમાં આવીને બિરાજી જશે. આ કથા તો એવી દિવ્ય કથા છે, શ્લોકાર્ધમ શ્લોકપાદંબા. અરે આખો અધ્યાયની તો એક શ્લોક, એક નહીં તો અડધો નહીં તો એનાથી 5 શ્લોક, એટલું કોઈ શ્રવણ કરી લે ને તો રાજસુ અશ્વમેધ યોહો, એને રાજસુ અને અશ્વમેધ યજ્ઞના ફળ મળે છે. અને એમાં પણ અંતકાલે તું એ નૈવ શ્રૂયતે સુખ શાસ્ત્રવા, પોતાના જીવનના અંત સમયમાં કોઈ ભાગવત કથાનું શ્રવણ કરી લે તો એને તો લેવા માટે ભગવાન પોતે આવે છે. અને એટલા માટે આપણે ત્યાં કહેવાય છે કે અંત સમયમાં કોઈ ભાગવતજીને સાંભળે, પણ આપણો અંત સમય ક્યારે કોને ખબર પડે. એટલે જ્યારે ભાગવત સાંભળવાની તક મળે ને ત્યારે પોતાનો અંત સમય માનીને સાંભળી લે. બસ મારું જીવન આ 7 દિવસનું છે, એ રીતે સાંભળી લે, તોય જીવનું કલ્યાણ થાય. એવો પ્રભાવ ભાગવત કથાનો કરે છે. અને એટલા માટે જેની પાછળ કથા થાય એ તો ભાગ્યશાળી છે, પણ એના કરતા વધારે તમે ભાગ્યશાળી છો, કારણ કે તમારી પાછળ કથા કોઈ નથી બેસાડતું, તમારી તો આગળ કથા થઈ રહી છે. આ તમે જેટલા બેઠા છો ને એ વધારે ભાગ્યશાળી છો, કારણ કે તમારી પાછળ કોઈ કથા કરે એનાથી ઉત્તમ તમારી આગળ કથા થાય એ વધારે શ્રેષ્ઠ છે. તમે તો પોતે શ્રવણ કરી રહ્યા છો એ વધારે શ્રેષ્ઠ છે. હવે તમારે નક્કી કરવાનું, ગુજરી ગયા પછી પ્રેત બની એક વાંસના ગાંઠોમાં ફસાઈ અને તમારે ધુંધકારીની જેમ કથા સાંભળવી છે કે પરીક્ષિત મહારાજની જેમ કથા સાંભળવી? ઘણીવાર લોકો ગયા પછીનું પ્લાનિંગ બહુ કરે, મારા ગયા પછી બેટા આમ કરજે, મારા ગયા પછી આમ કરજે. હવે શા માટે હાથે કરીને જાઓ ને? તમારા ગયા પછી કોઈ આમ કરે આમ કરે આમ કરે ના કરતા આપણા હાથે સત્કર્મ કરી એને વાગોળતા ના જઈએ, સત્કર્મો કરી એનું સ્મરણ કરતા કરતા ન જઈએ, સંતોષ લઈને ન જઈએ. અને એટલા માટે મરી ગયા પછીના પ્લાનિંગ કરવા કરતા જીતા જીવ પોતાના હાથે કરીને જાઓ. જે કરવું છે, જરૂર નથી કઈ બહુ મોટું સત્કર્મ થાય, નાનું પણ નાનું નથી. આપણે આખી સ્કૂલ ના બાંધી શકીએ, એક વિદ્યાર્થીને તો ભણાવી શકીએ. આપણે આખી હોસ્પિટલ ના બાંધી શકીએ, એકનો ઈલાજ તો કરાવી શકીએ. તો આપણે આખું ભોજનાલય ન ખોલી શકીએ બધા માટે, અન્નક્ષેત્ર ન ખોલી શકીએ, પણ મહિનામાં એકવાર કોઈ ભૂખ્યાને જમાડી તો શકીએ. ઘણીવાર લોકો બહુ મોટું વિચારી નાનું નાનું મૂકી દે. લો એક માળાથી શું થાય, આ મસ્ત આમ સેવા કરવી એમ વિચારીને એક માળા મૂકી દે. એટલે એટલું મોટું ન વિચારી લો કે તમારા હાથમાંથી નાનું નાનું છૂટી જાય. પણ એક માળા કરતા હશો ને તો ક્યારેક અષ્ટયામ સેવા કરતા થશો. પણ તમે પેલું એક માળાએ નાનું માનીને મૂકી દેશો, મિશ્રી ભોગ ધરવાથી શું થાય, સખડી ભોગ ધરવા જોઈએ. હવે નથી અનુકૂળતા તો મિશ્રી તો ધરો છો ને, એટલે મિશ્રી ભોગ પણ રડતા રડતા નહીં ધરવું. કાંઈ થતું નથી, મિશ્રી ધરીએ, ઠાકોરજી કે તું આય લઈ જા પાછી. આવા દુખી ચિત્તે મારે નથી જોતી તારી મિશ્રી. અરે મિશ્રી ધરો તો હસતા હસતા, તો કેવો ભાગ્યશાળી છે. મહાપ્રભુજીની કેવી કૃપા છે, મારા જેવા જીવની ઠાકોરજી પ્રેમથી મિશ્રી આરોગે છે. મારું કેવું સૌભાગ્ય છે. સેવા સૌભાગ્ય માનીને કરવી. બધાથી બધું જ થઈ શકે, કદાચ સંભવ નથી હોતું, પણ જે થઈ શકે એને સર્વસ્વ પૂર્ણ ભાવથી કરો, પૂર્ણ શ્રદ્ધાથી કરો, પૂરું દિલ આપીને કરો, ઉત્સાહ અને ઉમંગથી કરો, તો ઠાકોરજીને પણ એ મિશ્રીમાં 56 ભોગનો સ્વાદ આવે. આમ અંતકાલે જે ભાગવતજીને સાંભળી લે એનું ભગવાન લેવાઈને આવે. જ્યાં ભાગવતજીના મહાત્મ્યનું વર્ણન કરી રહ્યા હતા એટલામાં સભામાં એક આશ્ચર્ય થયું. સનત કુમારો કથા કહી રહ્યા છે, આખો પંડાલ ભરાયેલો છે, નારદજી મુખ્ય યજમાન રૂપે આગળ બેઠા છે. એટલામાં એક આશ્ચર્ય થયું કે યુવાન સ્ત્રી 2 યુવાન પુરુષોની સાથે પ્રગટ થઈ ગઈ ભાગવત કથા. બધા અંદર વાતો કરવા લાગ્યા, આ સ્ત્રી કોણ છે, આ બંને યુવાન પુરુષો કોણ છે? અને જ્યારે અંદર ચર્ચા કરવા લાગ્યા ત્યારે સનત કુમારોએ કહ્યું, શ્રોતાઓ ચિંતા ન કરો, આ બીજું કોઈ નહીં, આ ભાગવતના અર્થોમાંથી પ્રગટ થયેલા સ્વયં ભક્તિ મહારાણી.
અને જ્ઞાન અને વૈરાગ્ય બંને યુવાન પુત્રોની સાથે ભાગવતજીમાંથી પ્રગટ થયા. જો કથા થઈ રહી છે ગંગાજીના કિનારે, જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ મહારાજની સાથે છે યમુનાજીના કિનારે. પણ કથા જે નિમિત્તે કરો ને એ નિમિત્ત સુધી કથા પહોંચી જાય છે, એનો પ્રભાવ પહોંચી જાય છે. અને યુવાન થઈ ગંગાજીના કિનારે જ્ઞાન વૈરાગ્યની સાથે ભક્તિ મહારાજની પ્રગટ થઈ ગયા. પ્રશ્ન કર્યો છે કે મહારાજ, આખો પંડાલ ભરાયેલો છે, હું મારા બંને પુત્રોની સાથે બેસું ક્યાં? જગ્યા તો બતાવો. કથામાં કોઈ પાસ રાખ્યો છે તો હું બેસી જાઉં. ઘણાને પાસનું બહુ હોય અને વ્યવસ્થાનો એક ભાગ હોય, પણ કથામાં જે આવે ને એ બધા પાસ જ છે, એટલે કોઈ ફેલ થવાનું નથી એની ચિંતા ન કરતા. પણ વ્યવસ્થાને આદર આપવો એ પણ જરૂરી હોય છે. તમે બધા ખાસ છો, પછી પાસની ક્યાં જરૂર છે? અને એટલા માટે કથામાં બેસે બધા પાસ, ભલે કથાનો પાસ હોય કે ન હોય. અહીંયા પૂછ્યું અમે બેસીએ ક્યાં? ત્યારે સનત કુમારોએ કહ્યું તમારા બેસવા માટે મેં એક જગ્યા શોધી રાખી છે. કઈ? જલ્દી બતાવો તો અમે બેસી જઈએ. ત્યારે ભક્તિ મહારાજની જ્ઞાન વૈરાગ્યની સાથે પ્રશ્ન કરે છે. ત્યારે સનત કુમારોએ કહ્યું આ જે કોઈ કથા સાંભળવા આવ્યા છે એ બધાના હૃદયમાં જઈ હે ભક્તિ મહારાજની જ્ઞાન વૈરાગ્યની સાથે આપ બિરાજમાન થઈ જાય. આપનું આ જ સ્થાન છે. અને એટલા માટે જ્યાં ભાગવત કથા થાય એ શ્રોતાઓના હૃદયમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સાથે બિરાજમાન થઈ જતા. કથા સાંભળશો તો ધીરે ધીરે ભાવ જાગશે. જો ગઈકાલે તમે કથામાં આવ્યા અને 3 કલાક સાંભળ્યા તો પરમ દિવસે જે હતા એના કરતા થોડો ફેર પડ્યો કે નહીં? જો ડોક્ટરે પૂછવું જોઈએ કે દવા લાગુ પડી કે નહીં, થોડું કામ કરે છે કે નહીં. એટલે રોજ ચેક કરીશ કે કંઈક ધીમે ધીમે અસર થાય છે કે નહીં. આ કથાનો પ્રભાવ છે. ભક્તિ ધીમે ધીમે જાગૃત થવા લાગે, જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ થવા લાગે. અને આમ ભક્તિ મહારાણીને આજ્ઞા કરી છે, કહ્યું સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા. ચારે બાજુ જયઘોષ થવા લાગ્યા. એ નિર્ધનો પણ ધનવાન છે કે જેના પ્રેમની ભાવની ડોરથી બંધાઈ ભગવાન પોતાના વૈકુંઠના બધા જ સુખ છોડી અને ભક્તોના ઝૂંપડામાં રહેવા તૈયાર થઈ ગયા. ભક્તિ સૂત્રોપનદ્ધ. કેમ? કારણ કે ભક્તિની સૂત્રથી બંધાઈ. કારણ કે જે એના હૃદયમાં ભક્તિ આવે છે એનું હૃદય વિશુદ્ધ થઈ જાય. ભગવાન પોતે પધાર્યા, કહ્યું કે વચન આપો પ્રભુ, જ્યાં જ્યાં ભાગવત કથા થશે ત્યાં પધારશો. અને પ્રભુએ વચન આપ્યું જ્યાં જ્યાં ભાગવત સપ્તાહ થશે ત્યાં હું પોતે પધારીશ. એટલે કહેવાય જ્યાં રામાયણ થાય ત્યાં હનુમાનજી આવે, જ્યાં મહાભારત થાય ત્યાં અશ્વત્થામા શ્રવણ કરવા આવે, પણ જ્યાં ભાગવત કથા થાય ત્યાં ભગવાન પોતે પધારતા હોય. પ્રત્યેક ભાગવત કથામાં ભગવાનની હાજરી હોય. જો ભગવાનને કેન્દ્રમાં રાખીને કથા થતી હોય, ચારે બાજુ જયઘોષ થયા, દુંદુભીઓના નાદ વાગ્યા છે, પાર્ષદોની સાથે પરમાત્મા શરદ કુમારની કથામાં પધાર્યા છે. આગળ પ્રશ્ન કર્યો કે આ તો ભક્તિ નહીં, પણ શું એવું સંભવ છે કે કોઈ પાપી હોય, દુષ્ટ હોય, કોઈ ધર્મનું પાલન ન કર્યું હોય તો ભાગવતજી એનો પણ ઉદ્ધાર કરી શકે? ત્યારે એના ઉત્તરમાં આ ધુંધકારીની કથા સંભળાવી, ગોકર્ણોપાખ્યાન સંભળાવ્યું. તુંગભદ્રા નદીના તટ પર એક ગામ છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ ત્યાં રહે છે. બધું જ સુખ છે, એક દુઃખ જીવનમાં છે, કોઈ સંતતિ નથી, કોઈ બાળક નથી. અને એનું દુઃખ આત્મદેવને કોરી ખાય છે. જો બધાને બધું મળે એવા કોઈ આપણે પ્રભુ સાથે કોન્ટ્રાક્ટ કરીને તો આવતા નથી. ભગવાનની સૌથી મોટી કૃપા કઈ? ભગવાનની સૌથી મોટી કૃપા એ છે કે ભગવાન આપણું ઈચ્છેલું બધું આપતા નથી. જો ભગવાન એવા આશીર્વાદ આપી દે ને, જા કાલથી તું ઈચ્છે બધું તને મળશે, પછી આપણા સર્વનાશ માટે કોઈ દુશ્મનની જરૂર જ નહીં રહે. આપણું મન જ, આપણી ઈચ્છાઓ જ આપણા નાશ માટે કાફી છે. આપણા મનનો કોઈ ભરોસો છે? એવું ન માનતા કે આપણું મન હંમેશા આપણું હિતનું જ ઈચ્છે છે. આપણું મન સૌથી વધારે આપણું અહિતનું ઈચ્છતું હોય છે. તમે જોશો ને, તમારા દુશ્મનો પણ જેટલું તમારું અહિત નથી ઈચ્છતા એટલું આપણું મન આપણું અહિત ઈચ્છે છે. કારણ કે મનને સુખ સાથે જ લગાવ છે. એને ધર્મ અધર્મ નિયમ આ કોઈ વિચાર કર્યા વગર એને કેવલ ને કેવલ સુખ જોઈએ છે, કોઈ પણ ભોગે. અને એટલા માટે ભગવાનની સૌથી મોટી કૃપા એ છે કે આપણું ધાર્યું ભગવાન કરતા નથી. જો આપણું ધાર્યું કરે તો આપણે જ આપણો સર્વનાશ કરી નાખીએ. કોઈ દુશ્મનની જરૂર જ ન પડે માણસ. અને એટલા માટે જીવનમાં ઈચ્છેલું જ મળે એવો આગ્રહ છોડી દો. પણ જે મળે છે એ ભગવાનની ઈચ્છાથી મળ્યું છે એ રીતે એને સ્વીકારતા શીખો. આ પ્રભુનો પ્રસાદ છે એમ માનીને સ્વીકારો.
કોઈ હાથમાં પ્રસાદ મૂકી જાય તો મોં ન બગાડાય કે મારે તો મોનથાળ જોઈતો તો મઠડી આપી ગયો, પછી જમ્યા કહેવાય, પછી પ્રસાદ લીધો ન કહેવાય. પ્રસાદ તો જે હાથમાં મૂકી જાય ને માથે ચડાવી લે એને પ્રસાદ કહેવાય. એમ તમારા જીવનને મળેલી વસ્તુઓને પ્રસાદ રૂપે સ્વીકારો, ભોગ રૂપે નહીં. આ ભગવાને કૃપા કરીને પ્રસાદ આપ્યો છે. અને એટલા માટે બધાને બધું મળતું નથી, અને જે નથી મળ્યું એને સમાજમાં ગોતી લો, ત્યાં જઈને તમારી ભાવના પૂરી કરો. કોઈને માતા પિતા નથી તો વૃદ્ધાશ્રમમાં જઈને મદદ કરો, ત્યાં એમને હૂંફ આપો. કોઈને બાળકો નથી તો અનાથાશ્રમમાં જઈને મદદ કરો. તમે ભણી શક્યા નથી તો જે ભણે છે એને જઈને મદદ કરો. તમારા સ્વજનો ઈલાજનો ખર્ચ તમે નતા કરી શકતા ને એટલે ગુજરી ગયા, અને હવે સમર્થ થયા છો તો કોઈની જરૂરિયાતમાં જઈને એને ઈલાજમાં મદદ કરો, એને દવા આપો. જે તમને નથી મળ્યું તો દુનિયામાં ગોતી, પણ નથી મળ્યું એને રડ્યા કરશો તો જે મળ્યું છે એનો આનંદ ગુમાવી દેશો. ભગવાન 99% તો આપે જ છે, 1% નથી મળતો અને માણસ એને જ રડ્યા કરે છે. અને એટલા માટે એવો હઠાગ્રહ મનમાંથી કાઢી નાખો કે મેં ધાર્યું છે થવું જોઈએ. એટલે વિવેક ધાર્યાશ્રમમાં પણ મહાપ્રભુજી કહે છે કોઈ વસ્તુનો અત્યાગ્રહ નહીં કરો, હઠાગ્રહ નહીં કરો, એનાથી ક્લેશ જીવનમાં આવશે. મળ્યું એને પ્રસાદ માનીને માથે ચડાવો. આત્મદેવ આધ્યાત્મિક તમે અર્થ કરો, તુંગભદ્રા નદી એટલે તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, કલ્યાણનું શિખર એટલે આ માનવ દેહ, જેનાથી જીવનું કલ્યાણ થઈ શકે. આ માનવ દેહ આત્મદેવ એટલે અંદર રહેલો જીવાત્મા. સંતતિ એની પત્ની છે ધુંધુલી. અને એમ નથી કે માં બનતી નથી, સાચી વાત એ છે કે માં બનવા માંગતી નથી. અનેક લોજિકો આપ્યા છે એને ધુંધુલીના લક્ષણ આપ્યા છે. સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ સુંદરી સુકલોદ્ભવા કલહપ્રિયા. અને આ ધુંધુલી એટલે દુર્બુદ્ધિ. અને દુર્બુદ્ધિ સત્સંગનું ફળ લેવા દેતી નથી આ જીવાત્મા. આ બુદ્ધિ જો બગડે ને, જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ તાકી મતી પહેલે હર લે. એની બુદ્ધિ પહેલા લઈ લે. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, ગીતાજીમાં પણ કહ્યું બુદ્ધિનો નાશ થાય એટલે સર્વનાશ. અને એટલા માટે કોઈ ધન બગાડી જાય તો નુકસાન નથી, કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી, કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી, કોઈ કપડા બગાડી જાય નુકસાન નથી, પણ કોઈ બુદ્ધિ બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. એવા વ્યક્તિઓથી દૂર રહેજો જે તમારી બુદ્ધિ બગાડવા તત્પર થયા. એ બહુ મોટું નુકસાન કરી જાય છે તમારું, જે તમારી બુદ્ધિ બગાડી જાય છે. કારણ કે બુદ્ધિ બગાડી જાય એટલે આપણા જ હાથે આપણે આપણો સર્વનાશ કરી દઈએ. અને એટલા માટે સાવધાન રહેવું. હરિરાયજી તો શિક્ષાપત્રમાં વારે ઘડી આજ્ઞા કરે છે કે ભાવ એ નિધિ છે, એની રક્ષા કરજો. કોઈ તમારો ભાવ ન હરી જાય, તમારો કોઈ ભાવ દૂષિત ન કરી જાય. અને એટલા માટે એવાથી સાવધાન રહેવું. દુનિયામાં દરેક પ્રકારના લોકો છે, પણ આપણે આપણું મન બગાડી લેવું શ્રેષ્ઠ નથી. અને એટલા માટે એવા વ્યક્તિઓનો સંગ રાખો જે બુદ્ધિની શુદ્ધિ કરી રાખે. આત્મદેવ અને ધુંધુલી આ દુર્બુદ્ધિ છે. અને જ્યારે બગડેલો મન વાળો વ્યક્તિ એ સ્વર્ગમાં જાય તોય ત્યાં એને સુખ નથી મળવાનું. જેનું મન અને બુદ્ધિ જ બગડ્યા છે એને તમે ક્યાં રાખશો? એને સારામાં સારા શાસ્ત્રો પણ પાવન નથી કરી શકતા, એને તીર્થો પણ પાવન નથી કરી શકતા. ધુંધુલી સત્સંગનું ફળ લેવા દેતી નથી. આત્મદેવને એક વાર મનમાં ખૂબ ગ્લાનિ થઈ કે આ બધું જ ભેગું કર્યું કોના માટે? સંતતિ તો છે નહીં. અને એટલી બધી ગ્લાનિ વધી કે લાવ આત્મઘાત કરી લો. ગયા તળાવ કિનારે ગામની બહાર જ્યાં કૂદવા જાય સામે એક મહાત્માને બેસેલા જોયા. અને મહાત્માને જોઈને એમ લાગ્યું કે જો આમના આશીર્વાદ મળશે તો મારું ભાગ્ય ફરી જશે. દોડતો ગયો, મહાત્માના ચરણે બેઠા, માથું નમાવીને વિનંતી કરી કે આપ કૃપા કરીને આશીર્વાદ આપો. મહાત્માએ આંખો બંધ કરીને જોયું ને કહ્યું, આત્મદેવ આ જન્મમાં નહીં 7 જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ નથી. જો આપણી પાસે જે વસ્તુ ન મળી હોય ને એનાથી દુઃખી થતા હોઈએ તો એ વસ્તુ જેની પાસે હોય એને જોઈ લેવું, શું એ સુખી થઈ ગયો? જે વસ્તુ આપણી પાસે ન હોય ને આપણે એમ કે આ નથી દુઃખી, આ નથી એટલે દુઃખી, તો એ વસ્તુ જેની પાસે હોય ત્યાં જઈને જોઈ લેવું, શું એ વસ્તુ મળવાથી સુખી થયો? એ રડતો હોય છે. આ તો માણસની ધારણા હોય છે. મન ક્યાંક ને ક્યાંક દુઃખ ગોતતું હોય છે. અને હવે તો આત્મઘાતને જ્યારે આત્મદેવને એમ થયું કે હવે તું આત્મઘાત કરી લઈશ, માથું પછાડીને મરી જઈશ જો આપ કૃપા નહીં કરો, અને બ્રહ્મત્યાનું પાપ આપને લાગશે. કરુણા જાગી મહાત્માના મનમાં. અભિમંત્રિત કર્યું ફળ આત્મદેવને આપ્યું ને કહ્યું, જા તારી પત્નીને ખવડાવજે, ઠાકોરજી કરશે તો તારા ઘરે પારણું બંધાશે. આત્મદેવ તો પ્રસન્ન થઈ ગયો, દોડતો ઘરે ગયો. અરે ધુંધુલી સાંભળ, જો પ્રભુની કૃપા થઈ છે, મહાત્માએ ફળ આપ્યું છે, કહ્યું છે કે જો આ તું ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે. ધુંધુલી તો માં બનવા માંગતી જ નથી,
એને તો ફળ લઈને માથે પછાડ્યું કે ક્યાં પાછી લપ આવી, શું કરું? એટલામાં એની નાની બહેન એના ઘરે આવી. અને દુર્બુદ્ધિની નાની બહેન છે દુસ્સંગ. અને દુસ્સંગ અને દુર્બુદ્ધિ આ બે ભેગા થાય ને પછી માણસને કોઈ ના બચાવી શકે. બુદ્ધિ બગડે તો દુસ્સંગ ગોતવા ન જવું પડે, એ ગોતું ગોતું ઘરે આવી જ જાય. એક વસ્તુ યાદ રાખજો, સત્સંગ માટે શોધવા જવું પડશે, દુસ્સંગ તો શોધતું શોધતું તમારી પાસે આવી જશે. એના માટે તમારે પ્રયાસ ન કરવો પડે, એ તો સામેથી આવે. કોઈને ચેપી રોગ લાગ્યો હોય, એની બાજુમાં તમે બેસો તમને ચેપ લાગી જાય. પણ કોઈ પહેલવાનની બાજુમાં તમે બેસો તો તમે પહેલવાન ના થઈ જાઓ, એ તો તમારે જ કસરત કરવી પડે. આ ચેપી રોગ દુસ્સંગ જેવો છે અને સત્સંગ પહેલવાન જેવો છે. સારું કરવું પડશે અને ખરાબ થઈ જશે. આ બહુ સહજ છે. અને એટલા માટે એમ ઉત્તમ થવા માટે પ્રયાસ કરવો પડે. ગાડી ઉપર ચડાવી હોય ઢાળમાં તો એક્સિલેટર દબાવવું પડે, ઢાળથી નીચે ઉતરવી હોય તો એન્જિન બંધ કરી દો તોય ઉતરી જાય. પતન માટે પ્રયાસની જરૂર જ નથી હોતી, એ સહજમાં થઈ જતું હોય છે. અને ઉત્તમતા માટે પ્રયાસ કરવો પડે. કોઈ કે સીધી લીટી દોરો તો પ્રયાસ કરવો પડે, મને એકાગ્ર કરવું પડે, કોશિશ કરવી પડે. કોઈ કે લીટા કરો તો એમાં કાંઈ જરૂર નથી. વિસર્જન માટે, પતન માટે ક્યાં કઈ પ્રયાસ છે? ઉત્તમતા માટે પ્રયાસ કરવો પડે છે. આપણે બધા ઊંધું ઈચ્છીએ, સત્સંગ તો ઠાકોરજી કૃપા કરશે ને ત્યારે મળી જશે. ભગવાનનું બધું ભગવાન ભરોસે, અને દુકાન હું નહીં જઉં તો કેમ ચાલશે? ઊંધું કરી દો. સત્કાર્ય માટે પ્રયાસ કરો, ભગવાન માટે પ્રયાસ કરો. લૌકિક તો ભાગ્યમાં લખ્યું છે ને તો મળી જ જવાનું છે. એ તો તમારા નસીબમાં છે. નહીં ઈચ્છો તોય સુખ આવશે, એ તો આવવાનું જ છે. દુર્બુદ્ધિની બહેન આવી દુસ્સંગને કહેવા લાગી, જો મારી પાસે વિચાર છે, એમ કર, મારે બાળક થવાનું છે, તું મારા પતિને થોડું ધન આપજે, મારા ઘરે રહેવા આવી જા અને ગર્ભવતી થવાનું નાટક કરજે, અને મારે બાળક થશે તને આપી દઈશ અને બધાને કહીશ કે તારે બાળક થયું. વાત ગમી, ગઈ રહેવા. આત્મદેવે કહ્યું કે આ ફળનું શું કરું? કે આ આંગણામાં ગાય બાંધી છે ને એને બાળક થતું નથી, વાછરડું થતું નથી. એને ખવડાવીને જુઓ કે મહાત્માએ કંઈક અભિમંત્રિત કરીને આપ્યું છે કે એમને પકડાવી દીધું છે. અને ખવડાવ્યું ગાય. સમય ગયો, ગાયને એક સુંદર વાછરડું થયું. પણ કેવું વાછરડું? આખું શરીર મનુષ્ય જેવું, કેવલ કાન ગાય જેવા. એટલે એનું નામ રાખ્યું ગૌકર્ણ. અને અહીંયા બેનને દીકરો થયો ને આપ્યો ધુંધુલીને, નામ રાખ્યું ધુંધકારી. જેના જન્મમાં જ આવા છલ કપટ થયા હોય એ બાળક પણ કેવું થાય? એવો દુષ્ટ થયો ધુંધકારી. અને ગૌકર્ણ જેવા તપસ્વી થયા, વેદાભ્યાસ કરવા માટે ઋષિના આશ્રમમાં ગયા છે, પરમ સંત અને મહાત્મા બન્યા છે. અને આ ધુંધકારી પરમ દુષ્ટ બન્યો છે. નાના નાના બાળકોને ઉચકીને કુવામાં નાખી દે, સ્મશાનમાં જાય ને શબના હાથમાં પિંડ પડ્યા હોય પિંડ ખાય. એવો દુષ્ટ થયો, દુરાચારી થયો. પ્રતાડિત કરવા લાગ્યો માને. માને થયું કે એના કરતા બાળક ન થયો તો સારું થાત. માએ આત્મઘાત કરી દીધો. આત્મદેવને થયું મેં હટ કરી, ભાગ્યમાં નહોતી સંતતિ છતાંય માંગી, તો આ પરિણામ આવ્યું. એના કરતા બાળક ન થયું હોત તો સારું થાત.